છત્તીસગઢ રાજ્યમાં ખેડૂતો માટે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ખેડૂતોની આવક અને એમએસપીમાં મળતા ભાવોના લીધે ખુશી જોવા મળી રહી છે। છત્તીસગઢમાં ડાંગર અને ચોખાના પાકો વધુ થાય ત્યારે ખેડૂતો માટે સરકાર કરેલા વધુ એક વાયદો પૂર્ણ કર્યો છે। ગારિયાબંધ જિલ્લાના કોમા ગામની મુલાકાત મંતવ્ય ન્યૂઝે લીધી હતી। કોમાના 1530 ખેડૂતો રજીસ્ટર કરવામાં આવ્યા હતા। રાજ્યમાં આવા 25 લાખ ખેડૂતો રજીસ્ટર કરવામાં આવ્યા છે। આ ખેડૂતો માટે સરકારે અલગ માર્કેટ બનાવ્યા છે અને જ્યાં તંત્ર દ્વારા ખરીદીની વ્યવસ્થા કરવામાં આવી છે। સારી ગ્રેડના ચોખાના સારા ભાવ મળવા ખેડૂતોને ખુશી ખૂબ મળી રહી છે। सरकार जो सुविधा दे रही है बहुत अच्छी है और बारदाने की व्यवस्था की गई है। इसमें ना सरकार जो धान हम लोग को केंद्र सरकार के माध्यम से 2183 रुपये में हम लोग के लिए जो समर्थन मूल्य जो दिए हैं वो 2183 रुपये में बेच रहे हैं। अच्छा, पहले क्या था, अभी कितना रोजगार बढ़ा वगैरह? हाँ, उसमें बेरोजगार बहुत थे, लेकिन ना अभी मोदी जी के जो कार्यकाल में ना बेरोजगार लोगों को कम से कम रोजगार भी मिल रहे हैं और उसी के हिसाब से हम लोग और जो समर्थन में जो धान बेच रहे हैं ना उसको भी अच्छा मूल्य दे रहे हैं। આવકમાં વધારો કરવા માટે મોદી સરકાર દ્વારા જે અલગ અલગ પગલાં લેવામાં આવ્યા તે એક પગલું આવું પણ છે કે જે છત્તીસગઢની અંદર જે લોકો જે ખેડૂતો છે ખાસ કરીને તેઓ માટેની જે વ્યવસ્થા અને વ્યવસ્થાના ભાગરૂપે અલગ અલગ જગ્યા ઉપર આ પ્રમાણે જે માર્કેટ બનાવવામાં આવે છે। માર્કેટ જે છે અત્યારે હાલ ચોખાના એક માર્કેટની અંદર આપણે આવ્યા છીએ જ્યાં આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તે પોતાનો જે અનાજ જે છે એટલે કે ચોખા છે તે વેચી રહ્યા છે અને જે પ્રમાણે ક્વિન્ટલના ભાવ જે છે તે પહેલા કરતા એકદમ વધારે મળે છે, જેને લઈને જે ખેડૂતો છે તેમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ માટે જે તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે જેની અંદર એક આખો પ્લોટ આપવામાં આવે છે, રિઝર્વ પ્લોટ, અને સાથે સાથે વજન કાંટાની વ્યવસ્થા અને સાથે સાથે જે પ્રમાણે એના જે તંત્ર દ્વારા અલગ અલગ મશીન જે રાખવામાં આવે છે, જેમ કે આ જે અત્યારે જે મશીન જોઈ રહ્યો છે જે મોઇસ્ચર મશીન છે જેની અંદર જે ચોખા છે તેની અંદર ભેજ કેટલા પ્રમાણમાં છે કેમ તે અંગેની જે પણ ચેક કરવામાં આવે છે અને અમુક ટકાવારીથી પણ જો વધારે ભેજ હોય તો તે ચોખાને માર્કેટની અંદર આવવા દેવામાં આવતા નથી। ફક્ત 98% જેટલું જ એવું થતું હોય છે કે તમામ જે ખેડૂતો છે તે પોતાના ચોખા વેચી શકે। 1 થી 2% જે લોકો છે જેને વધારે ભેજ હોવાના લીધે જે પરત મોકલવામાં આવે છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રમાણે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેને લઈને તમામ જે ખેડૂતો છે અને જે પ્રમાણે આવકમાં વધારો થયો છે તેના લીધે તમામ ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, છત્તીસગઢ।